મને ખબર છે ઘણા બધા પ્રશ્નો છે કે વિડીયો કેમ નતા આવતા. મને એક જ જવાબ છે કે ભાઈ થોડોક આપણે છે ને ભાઈ થોડોક ગમતે જડી ગયા હતા. એનું કારણ છે ભાઈ કે એવો કંટાળી ગયો ને કે હું ભાઈ શું કરું ને શું ન કરું એનો ફેસલો બહુ અઘરો હતો. અને હા, એનું જ કારણ હતું કે થોડોક આપણે શું કહેવાય જે વસ્તુ એમ કહેવાય ને કે મૂકી જ દેવી છે. વિડીયો બનાવવાનું મન નહોતું થતું, ઘણું હતું અને ઘણા એવું બધી દુઃખની પરિસ્થિતિ હતી કે જાય એના લીધે આપણે છે ને વિડીયો બનાવવાનું મન નહોતું થતું. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે એમ નાખીએ તમારો દરેક કમબેક કરવો હોય ને તો મસ્તી ન કરો, કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો કમબેકથી જ ચાલુ કરીએ છીએ. બરાબર, તમે જો હવે સમજી જાય. બરાબર, વિડીયો નહોતો આવતો એની તો હવે ઘણા કારણો છે ભાઈ, બધા તો હું તમને કહી ન શકું. કારણ કે હું કરવા બેસું ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય. મને ખબર છે કે આજ તમે વિડીયો જોવા આવ્યો હો એટલે તમને એમ થતું હોય કે આ શું વિડીયો નાખે રહી રહીને. બરાબર, કાંઈ વાંધો નહીં. તો ભાઈ જો જેને મજા આવે જો, ના મજા આવે તોય જોવાનો શું હોય ક્યાં જાવ તમે. હા, ઘણા ટાઈમ પછી આપણે વિડીયો આવ્યો છે. બરાબર, અટાણે આપણે શિયાળો છે એટલે અંધારું ન થઈ જાય ને પહેલાં આપણે જવાનું છે. પહેલાં એક જગ્યાએ જવાનું છે દર્શન કરવા, અને ત્યાંથી આપણે જવાનું છે જમી કરીને આપણે રાત્રે આવવાના છીએ. બરાબર, તો 4 જણા અમે અત્યારે જઈએ છીએ. બરાબર, ફૂલ મોજ કરવા, કારણ કે બહુ કંટાળો આવતો હતો. બહુ કંટાળોની વસ્તુ થઈ ગઈ હતી અને કંટાળો આવે ઘરમાં કરવું શું એમ આખો દી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘણા ટાઈમથી આપણે યુટ્યુબ નથી ખોલ્યું ને, આજે યુટ્યુબ ખોલ્યું ને એટલે મને યાદ આવ્યું. અને હા, મારા ભાઈબંધના 3000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે મને યાદ આવ્યું કે ના આપણી યુટ્યુબ ચેનલનું શું એમ, આપણે એટલા બધાએ સબસ્ક્રાઈબ કર્યા એનું શું, એને શું વાક આપણે બધાએ સબસ્ક્રાઈબ કર્યા. કાંઈ વાંધો નહીં, એટલે જ આજે હું વિડીયો બનાવું છું. બરાબર, કારણ કે તમારો સપોર્ટ છે ને એટલે જ મને મજા આવે વિડીયો બનાવવાની. બાકી તો મૂકવું નહીં કોઈને, તમને ખબર એવા વિડીયો બનાવ ફાડી નાખવાનું. બધું જવા દો. હવે આપણે ફટાફટ નીકળવાનું હોય ને હવે એનું કરી. બરાબર, હવે આપણે પહેલાં ફટાફટ આપણે છે ને દુકાને પહોંચી જઈએ. અહીંયા બધા ભેગા થઈ ગયા, દુકાને પહોંચીને આપણે પાછો વિડીયો ચાલુ કરી ત્યાંથી નીકળવાનું હોય. બધાને ભેગા મારે જ કરવા જોઈએ. મને લાગે બધા શિયાળો છે ને ગાબડામાં ઘડીને હોઈ જ જાય છે. એટલે 1 2 અને 3 આ જોઈ લે વરાજા થઈને બેઠા ને. જોઈ લે મોઢા જોઈએ તમારે, ધોરી બૂટું જેવા હે બેયના મોઢા જોઈએ તમારે બેયના. હે જો આ બિચારો કેવો ભોળો મારા હતિયો. હા, સાચો મારો ભાઈ છે. જો ચંપલા બેન બેઠો જોઈ લ્યો. સેઠરે ડટ પહેર્યો. રેડી છો તમે? હવે હાલો અમે ફટાફટ જેજુ મોડું નહીં કરી નીકળી જાવ. હાઈવે ઉપર એટલે જાજો અવાજ નહીં આવે. બરાબર, બધા ભાઈઓ એ નીકળી જાય. 3 અહીંયા 2 અહીંયા ઉપર, ત્રીજો અહીંયા. આ નંગને છે ને કોમેન્ટમાં 2-4 ગારું લખી દેજો તમારા તરફથી. હું નહીં બોલું, વિડીયામાં બધા જોતા હોય, બધા લેડીઝો ઘરના જોતા એટલે ખરાબ લાગે. આને તમારા તરફથી કંઈક કહી દેજો. હવાડા કર્યા આવતા જ ન હોય તો હાલો ગાડી સ્ટાર્ટ કરો. ગાડી સ્ટાર્ટ કરો, હાલો ફટાફટ આપણે જર્ની બિગિન કરીએ. આપણે પહોંચી ગયા અહીં ચંદ્રભાગા, આમાં નંગ ભેગા. બરાબર, હસીથી માતાની તો જવાનું, ભગવાનનું નામ લીધું ને કેન્સલ. માતાજી અમને માફ કરે. બરાબર, અહીંયા જઈ ના હે કે અમે કાંઈ વાંધો ને આપણે બીજી વાર જઈએ. સબસ્ક્રાઈબર વધારી દે. જો હવે તમારે કરવો જોઈએ. જો લાઈટ બંધ કરી નાખી. હાલો હવે મને લાગે અંદર હાલો અંદર જઈએ. હવે જોઈ લે આવું કંઈક છે અહીં અંધારા પોરના આવ્યા અહીં. સાચી કોળ છે એ માં ડોકું ખાઈ ગયું. જો હમણાં ભંગાઈ મારે. હું અહીંયા આવ્યો તો ભાઈ પ્રવાસમાં. જો મારા ભાઈબંધો ભેગા જે જોતા છે એને ખબર છે. અહીંમાં છે ને ખાટલો બાટલો નાખીને બેઠા હતા. જો હું બેઠા હતા. મારા ભાઈબંધો આવ્યા છે, મારા ક્લાસવાળા ભાઈબંધો છે ને બધા લગભગ આવ્યા છે. જીવડા એક આજના નામ નહોતા. જીવડા બહુ આવે છે. લાઈટ ચાલુ હોય ને એટલે જીવડા આવશે. મંદિર બંધ છે. હાલો કાંઈ વાંધો નહીં. ના ખોલાવી દેવું. એમાં શું છે, આપણે યાર ઓલી તાકાતથી આવ્યા જ, ફૂલ શ્રદ્ધાથી આવ્યા છે. મંદિર તો કંઈક કરાવી દઉં. બાકી બહારથી દર્શન ને જય શ્રી કૃષ્ણ મંદિર બતાવી દઉં. કારણ કે ઘણા આવ્યા હતા ને મારી ભેગા, એને યાદ હશે થોડુંક તો યાદ હશે. બરાબર, મારા 2-4 દોસ્તારો ભેગો બેઠો હતો. બરાબર, મંદિર ના જાઓ કંઈક.
રો ભલે કી વાત નો હાલ ફોન ગઈ દો ટેકા ટેકા જ દેવાના છે આપણે બધાને ટેકા જ દેવાના હરામ આપણે કોઈ ટેકો દેતું હોય તો હા અમારો ગલગોટો કમાન્ડો કમાન્ડો ટેકા કહી દે કમાન્ડો હા એ હમો કમાન્ડો હાલો તમે દર્શન કરી અમે કરી લઈ એ મંદિર નવે નવું બન્યું છે મને લાગે વાછરા દાદાનું મંદિર છે કાંઈ વાંધો નહીં દર્શન કરી લ્યો તમે હું કરી લઉં પછી આપણે નીકળી મસ્ત મજાનું હોટલે જઈ ચા પાણી પીએ હોટલ એટલે સમજો ને તમારા ભાઈ નબળી હોટલે જાય તમને એવું લાગે હવે પછી વાત હવે આપણે એને કમાન્ડો રાખ્યો યુટ્યુબ અને સેફટી સારું છે ને કમાન્ડો જોઈએ એટલે હું આમ હટો ખટો ભલે ભલે પપ્પુભાઈ લાઈક કરો લાઈક કરી દેજો ભૂલતા નહીં યાર બાકી છે ને લાઈક કરો કાંઈ નહીં કાંઈ થાય કાંઈ નહીં લાઈક જ થાય કરતી જો થઈ ગયો ને જોયું આપણો વિડીયો હું કહું એટલે ચાલુ ના થયું કોઈ દી બને હવે કાંઈ થોડોક બ્રેક લઈ અને અમે આવ્યા છીએ ભાઈ હોટલ માધવે એટલે કે બરોડિયા પાસે મસ્ત મજાનો થોડોક બ્રેક લીધો છે ત્યાં પાણી લીધા છે થોડા ઘણા પાણી પી લીધું જમવાનું તો હજી વાર છે ભાઈ આપણે કારણ કે જે મેઇન પ્રોગ્રામ હતો ને આપણે જમવાનો જ છે બરાબર કટક બટક કરવા કંઈક બેસી ગયા અહીં હજી કાંઈક કલાક પછી જવું થોડું ઘણું બેસી કરીને અને વિડીયો તો આપણો ભાઈ તમે જોતા જ રહો એ તમને ખબર છે ને આ બે જો અટાણથી ચાલુ થઈ ગયા જો એ તું શું કરે સબસ્ક્રાઇબ વધારી દો આ બધું ફન માટે આનું વધારી દો હવે આ બીજી વાર થયો હવે આપણી બેજતી થાય છે હવે તમે દેખાડી દો કેટલા સબસ્ક્રાઈબર છે ને તમે એને જરીક ભલે એ ચેનલ ખોલી છે આને કરી નાખજો ઓલો ધ ગુજુ બોયસ કરીને ચેનલ છે એને કરી નાખજો આપણે લગભગ અટાણે છે ને મેન તો વ્લોગ ના આવવાનું કારણ જ એ હતું કે બે ચેનલ અને એક ઇન્સ્ટાગ્રામનું પેજ એ સંભાળતા હતા ને એટલે થોડોક પ્રસંગ હતા એટલે વ્લોગ નહોતા આવતા સમજી ગયા હવે તમે ટાઈમ જ ના મળે વ્લોગ ઉતારવાનો જો ટાઈમ તો કાઢવો પડે તો હા જો ખાવાનું ચાલુ થઈ ગયા છે મને લાગે એમ ખાઈ લઉં ને કે વધવા નહીં દે લાવે ના ના વિડીયો પછી ઉતરી જાય જવા દે મજાની દાળ ભાત ખાવા આવી જાય તમે મારો દેશી જમવાનો લુચ્યો ચાલો છકડાવાળા ભાઈ જાય હું પાછું શું કહું દેશી ગામડિયો લુક જેવો હતો આપણો મસ્ત મજાનો આવી ગયો ઓલો આ બે જો આ બે ગલગોટા ની ગોઠવાઈ ગયા અમે બે માંથી અહીંયા ગોઠવાઈ ગયા અમે ગલગોટા નથી હવે જો તમે જોતા ઝાકર થજો પડે આ બધું ભીનું થઈ ગયું જો ઠાર વાળા તમને ઝાકરમાં સમજે કે ન સમજે અમને ઠારમાં સમજાય તમને સમજાય એમ બોલો હવે દાલ બાટી ખાઈને કેવો તાકાત વાળી અને તમે કોઈક દી ખાવા આવ્યો હોય ને તો મને જરીક કહેજો કે તમે ખાઈ ગયા તમે ખાઈ ગયા છે કમેન્ટ કરી નાખજો કમેન્ટ જો અમારે છે ને અટાણે બેમાં ત્રણ બાટી ને ખવાઈ ગઈ બેમાં ભૂસાઈ ગઈ છે ઓલા જો ને અમને કાંઈ દેતા નથી ખાવા નહીં દેતા કીના જેવા છે હાલો અમે છે ને તીખી ખાવાની લસણની ચટણી ભરીને નાખવાનું આજે તમારા ભાઈ ફાડી નાખે શિયાળો છે ને એટલે સવારે મારી ફાડી છે એક નંબરની દાલ બાટી આવી ગઈ છાશ આવી ગઈ વેફર આવી ગઈ નીચે ધીરેકથી તીખી તો કાંઈ નહીં અમે જમાવટ કરી ત્રણ બાટી ઘૂસાવી છે જો આપણે કેટલી ખાઈ હતી કેટલી સુધી કેટલી પીએ આ બધા તમારે લાગે મારા કરતાં વધારે ખાય બધા વધારે ખાઈ જાય હવે આપણું તો કામ નહીં આપણું શરીર કેવું વાત કેવડી યાર હવે પતા વાલો ખાઈને મળી હવે ફટાફટ એમાં દાળ બાટી ખવાઈ ગઈ છે હું દેખાવું છું ને હા ધુવાણો જો ધાપણું કરીને બેઠા છીએ અમે બધા ઘરે જવાનું મન નથી થતું એમ થાય લંબાઈ હોઈ જાય અમે હવે શું કે હોઈ જવાય હોવા દે અમને એ કાને રાજ આવડે જો આપણે હોવા દે શું લાગે હોઈ જાય આપણે કેમ તો કાંઈ વાંધો નહીં દાળ બાટી ખાઈ લીધી આજનો વ્લોગ અહીં પૂરો કરી તમને મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જાજો કોમેન્ટ કરજો મેં તમને બે વસ્તુ ખાસ કીધી નહીં હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર બાય બાય